હવે પ્રણવભાઈનું દિલ્હીમાં આવીને હે ને પર્સ ચોરાઈ ગયું અને એના પૈસા બધા હતા એમાંથી વયા ગયા હતા. હવે મારી પાસે પૈસા માગે છે. હવે પ્રણવભાઈ કેટલા જોઈએ તમારા પૈસા? પૈસા થોડા તો આપો, 10,000 આપો. એક કામ કરો મને. અરે ભાઈ 10,000 પ્રણવભાઈ મારી પાસે અત્યારે હોય, દિલ્હી ફરવા આવ્યા ને રોકડા કઈ 10,000 લઈને આવ્યા હોય. અરે આપો તો કરી. હવે હું તો સાવ ઠંઠન ગોપાલ થઈ ગયો હમણાં. તો મારે તો કાર્ડ વાર મારા બ્લોક થઈ ગયા બધા. મને તો આ હે ને પ્રણવભાઈ ની મિલી ભગત લાગે હે કે પાકીટ છે ને ચોરાવીને હે ને મારી પાસે પૈસા માંગવા. તમારી સામે બ્લોક કર્યા મારા કાર્ડ. હું ખોટું બેંકમાં ખોટું કરું એટલું. હા તો બરોબર, તો વાંધો નહીં. કેટલા જોઈ તમારા પાસે? અટણ મારી પાસે 10,000 નથી પ્રણવભાઈ. અરે યાર 10,000 તો આ યાર 10,000 નથી પ્રણવભાઈ. જો 5,000 છેલ્લા હે, તમે રાખો, હું તો બેંક માંથી ઉપાડ લઈ. હાલો વાંધો નહીં, 5 તો આપો. કઈક આડું ઓલું કઈ હોય તો કઈ કામ તો લાગે. તમે કઈ અલગ થઈ જાવ તો. હા ભલે, કાંઈ વાંધો નહીં. હવે પ્રણવભાઈ ના પાકેટ ચોરી થઈ ગયું ને, મેં એને 5,000 આપ્યા જ વાપરવા, કારણ કે આડાવડા થઈ ગયા હોય તમારે કઈ નક્કી ન કહેવાય. રેડી? હા રેડી. હવે મારા તમારી પાસે 5 લેવાના રહ્યા. શું 5 તમારે લેવાના છે? મારા તમારા પર રહ્યા ને ઉધાર. શું ઉધાર? મેં તમને 5,000 આપ્યા પ્રણવભાઈ. અરે શું વાત? આનું ગણિત કઈ ખબર છે કે નહીં? અરે પણ પ્રાચી મેં તારી સામે 5,000 આપ્યા કે નહીં? હા પણ એનું લોજિક તો તમે સાંભળો. શું મેં તમારી પાસે કેટલા માંગ્યા? તમે મારી પાસે 10,000 માંગ્યા. તમે મને કેટલા આપ્યા? 5,000 આપ્યા. મારા તમારા પર 5 ઉધાર્યા ને. પણ મેં તમને 5,000 આપ્યા એનું હું? એ ન હોય તો આવી રીતના લોજિક લગાવ. એટલે ગણિત આમ જ થાય. શું? મેં તમારી પાસે કેટલા માંગ્યા? તમે 10,000 માંગ્યા. તમે મને કેટલા આપ્યા? 5,000. તો 5 મારા તમારા પર ઉધાર રહ્યા. અરે પણ તમારે મને હવે દેવાના કેટલા? મારે નહીં, તમારે મને 5 દેવાના. શું મારે તમારા પર ઉધાર છે. હવે એ મારે આ કઈ મારે હું એક કામ કરું, હું વયો જાઉં છું પ્રાચી જુનાગઢ. જો આવી રીતના કરવું હોય ને તો સમજાવું છું. પણ ઈ કે છે એને તમને માંગ્યા એટલે તમે આપ્યા ને. પણ એને મારી પાસે 10 માંગ્યા તો મેં 5 આપ્યા. તો હવે એને મને 5 આપવાના કે નહીં? ઈ કાઈ ના હોય. એવું થોડી કોઈ લોજિકલ વસ્તુ તમે વિચાર કરો. અરે તું હું મગજ તારું વાપરતો ખરા. પ્રણવભાઈ હું કે છે ને તું હું કે છો ને હું કહું છું. અરે શું હવે યાર. અચ્છા કામ કરીએ ચલો. હા મારા તમારા પર 5 ઉધાર નહીં. મારે તમારા પાસે 5,000 લેવાના. મેં તમે ખીચા મૂક્યા નહીં 5,000 મને અત્યારે એમ ના હોય. એમ નહીં, મારે કઈ વાત જ નથી કરવી. આ પ્રણવભાઈ વાત તો જો કરે કે 5,000 તમારે હજી મને દેવાના આવી ગયા કે. અરે જો મારી વાત સાંભળો. હા બોલો. આપણે સોલ્યુશન કરી નાખીએ. હા બોલો. મારા તમારા પર 5 ઉધાર. હા તમારા મારા પર 5 ઉધાર. હા ઉધાર ફિટુસ. એટલે મારે શું કરો? એ ઉભા રહ્યો. પણ મારા 5,000 તમે લઈને ગયા અત્યારે એનું હું? શું 5,000 લઈને ગયા? મારા તમારા પર ઉધાર છે. તમારે મેં તમને 10 માંગ્યા, તમે મને 5 જ આપ્યા. મિત્રો આમાં તમને કઈ સમજાય છે? મને એવું લાગે છે કે મને એને રમાડે છે પ્રણવભાઈ ને પ્રાચી બે ભેગા થઈને. હું કાઈ નથી રમાડતી. હું તો આ લિસ્ટમાં જ નથી. તમારા ગેમ ના કયા લિસ્ટ છે? તમે ગેમ કયો કે ગમે એ કયો. પ્રણવભાઈ મેં તમને હમણાં 5,000 આપ્યા કે નહીં? કેમેરામાં વિડીયો છે, આપણે વિડીયો હમણાં જોઈ લઈ. હા આપ્યા તમે, પણ મેં તમારી પાસે 10 માંગ્યા ને 5 હજી તમારે મને આપવાના. મેં 10 માંગ્યા હતા. પણ ઈ હવે મારી પાસે નથી એટલે તમારે મને હજી 5 દેવાના ને. મારા તમારા પર 5 ઉધાર રહ્યા. અરે યાર તમે જો આવું કરવું હોય ને તો મારે કઈ આ રમવું નથી ને મારે કઈ તમારે ભેગું ફરવું નથી. હું તો હમણાં એને ટિકિટ કરીને જુનાગઢ ભેગો થઈ જાઉં છું. મિત્રો આમાં મને સમજાતું નથી કે શું કરવા માંગે છે. આ 2 જણા ભેગા થયા છે અને 5,000 ઉધાર ને 5,000 જમા ને કઈ સમજાતું નથી શું કરવું છે. સીધે સીધું ગણિત છે, તમને આવડતું જ નથી ગણતા. સીધે સીધું આમાં ક્યાંથી થયું મિત્રો? હવે તમે કોમેન્ટ કરજો કે આમાં પ્રણવભાઈ મારું બૂચ માર્યું અત્યારે ઊભા 5,000 નું. ક્યાંથી બૂચ માર્યું? મેં તમને સીધે સીધું ગણિત સમજાવ્યું. 1 + 1 2 એવી રીતની સીધી વાત છે. આમાં મને એવું લાગે છે કે 100% તમે બે હવારના રમી ગયા છો. શું કાઈ રમી નથી ગયા. તમે રમાડો છો, અમને એવું લાગે છે. હું રમાડું કે સમજતા નથી? આટલું સિમ્પલ ગણિત યાર. તો ઓલા કેજી નો સ્ટુડન્ટ હોય ને એને ખબર પડે. તમે આ પિક્ચર જેવું કરો છો અત્યારે કે 5,000 મારા ઉધાર ને 5,000 તમારા જમા ને. હવે તમારે બૂચ મારવું હોય તો કહી દો, હું તમને વાપરવા આપું. બૂચ નો સવાલ જ નથી. આ સીધે સીધો વ્યવહારિક વાત છે ભાઈ. ખોટી વાત છે. પણ આ શું ખોટી વાત છે? પણ આમ હોય કે મિત્રો 5,000 મારા લઈ લેવા ઉભા કે 5,000 વાપરવા આપો, પાકેટ ખોવાઈ ગયું. એટલે જે હોય હાલો વિડીયોને લાઈક અને શેર કરો.